ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતની તપાસ માટે સીઆઈડી ક્રાઇમની તપાસ તેજ થઈ ગઈ છે. સીઆઈડી ક્રાઇમની ટીમે મોડાસા સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી ડેટા એકત્રિત કર્યા. બીઝેડની જમીન અન્ય કોઈ વ્યક્તિને ટ્રાન્સફર ન કરવા મૌખિક સૂચના આપવામાં આવી છે. તો મોડાસા તાલુકામાં અત્યાર સુધીમાં 5 સંપત્તિ ખરીદાઈ છે. 2023 થી અત્યાર સુધીમાં અલગ અલગ સ્થળે 30 વીઘા જમીનની ખરીદી થઈ. સાકરિયામાં બાનાખત કરીને 3 કરોડમાં 9 વીઘા જમીન ખરીદ્યાનું સામે આવ્યું. અરવલ્લીના અન્ય તાલુકામાંથી પણ મિલકત બહાર આવી શકે છે. મોડાસા તાલુકામાં સંપત્તિ જે ખરીદાયેલી હતી તેનો ખુલાસો થયો છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતની અત્યારે તપાસ કરવામાં આવી રહી છે અને અરવલ્લીના અન્ય તાલુકાઓમાંથી પણ મિલકતો હોવાનું સામે આવી રહ્યું છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતની તપાસ માટે સીઆઈડી ક્રાઇમ સક્રિય થઈ છે અને મોડાસા સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી પણ ડેટા એકત્રિત કરી દેવામાં આવ્યા છે. ક્યાં ક્યાં તેની મિલકતો છે તે દિશામાં અત્યારે તપાસ હાથ ધરાઈ રહી છે અને તેની મિલકત અંગેની યાદી પણ મેળવી છે.